અમદાવાદના ગોતામાં તળાવ નજીક આગ લાગી. પેપરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ થયા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. સૌથી પહેલી પ્રાથમિકતા આગ પર કાબુ મેળવવાની છે. પેપરનું ગોડાઉન હોવાને કારણે આગ વધુ પ્રસરે નહીં તે માટે પણ ફાયર વિભાગે જહેમત હાથ ધરી. અમદાવાદના ગોતા વિસ્તારની અંદર વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. ભંગારનું આ જે ગોડાઉન હતું તેની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે આગ લાગી ત્યારે અંદર લગભગ 3 થી 4 લોકો પણ સૂતા હતા, પરંતુ સમય સૂચકતાના કારણે તેઓ સીધા જ બહાર આવી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આગ નાની તેમને દેખાતા તેમણે ખુદ પોતે જ આગ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમ છતાંય આગ ના ઓલવાઈ કે જેને લઈને ફાયર વિભાગનો મદદ લેવામાં આવી હતી. અશોકભાઈ છે ગોડાઉનના માલિક, તેની સાથે વાત કરીશું. અશોકભાઈ, કયા પ્રકારે આગ લાગવાની ઘટના બની હતી અને કેટલા લોકો હતા અહીંયા? 5 થી 6 જણા હતા અહીંયા, અને આપડા વેસ્ટ આવે ને એને લીધે બફારો થાય ને ગરમીને લીધે એમાંથી લાગી છે આગ. ઓકે, કેટલા જણા અંદર હતા અને કોઈ જાનહાની કરી? નહીં, જાનહાની કોઈ નહીં. બિલકુલ, વહેલી સવારે આગ લાગવાની ઘટના જે છે તે 4 વાગ્યાની આસપાસ, 4:30ની આસપાસ અહીંયા આગ લાગવાની ઘટના બની હતી. પ્લાસ્ટિક અને વેસ્ટેજ માલ ના હોવાના કારણે, એના ગરમીના બફારાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટના બનતાની સાથે ફાયર વિભાગની ટીમે અહીંયા તત્કાલીન ધોરણે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. કોઈ પણ પ્રકારની જાનહાની પણ નથી, પરંતુ આ અહીંયા ફાયર સિસ્ટમ જે છે તે પણ સક્રિય હતી, અને તેમ છતાં આ પ્રકારની આગ લાગવાની ઘટના જે છે તે અમદાવાદના ગોતા વિસ્તારની અંદર બની હતી. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની જે છે તે નથી, અને ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.